આપણી અદ્ભુત દુનિયા પર્યાવરણ સ્વાધ્યાય પોથી ધોરણ 3 પ્રકરણ નંબર 6 સુમેળ ભર્યું જીવન હેતુલક્ષી પ્રશ્ન નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ બોક્સમાં લખો. પહેલું, નીચેનામાંથી કયું પશુ આપણને કહ્યા વિના આપણા ઘરમાં રહે છે? અ ગાય, બ ઘોડો, ક ઉંદર, ડ નોળિયો. જવાબ આવશે ક ઉંદર. બીજું, નીચેનામાંથી કયું જંતુ આપણા ખોરાકને દૂષિત કરે છે? અ મધમાખી, બ માખી, ક ભમરી, ડ મચ્છર. જવાબ આવશે બ માખી. 10મું, કયા ઔષધીય છોડને આપણે ઘરમાં ઉછેરી શકીએ? અ ગુલાબ, બ ગલગોટો, ક તુલસી, ડ બારમાસી. જવાબ આવશે ક તુલસી. ચોથું, નીચેના પૈકી કયું પ્રાણી લાંબી પૂંછડી વાળું છે? અ કૂતરો, બ ચામાચીડિયું, ક ભેંસ, ડ હાથી. જવાબ આવશે ક ભેંસ. 5મું, નીચેનામાંથી કયું પ્રાણી ઘરમાં રહેનારું છે? અ બતક, બ કાચબો, ક ગધેડું, ડ ગરોળી. જવાબ આવશે ડ ગરોળી. 6થું, નીચેનામાંથી કોને વૃક્ષ એટલે કે ઝાડ કહેશો? અ બારમાસીને, બ કરેણને, ક મની પ્લાન્ટને, ડ આંબાને. જવાબ આવશે ડ આંબાને. 7મું, કયું પ્રાણી આપણા ઘરની ચોકી કરે છે? અ ગાય, બ કૂતરો, ક બળદ, ડ ઘોડો. જવાબ આવશે બ કૂતરો. 8મું, રસોઈ બનાવવા માટે વનસ્પતિ આપણને શું આપે છે? અ ગેસ, બ કેરોસીન, ક લાકડું, ડ આપે નહીં. જવાબ આવશે ક લાકડું. 9મું, આંબાના બીજને શું કહેવામાં આવે છે? અ લીંબોળી, બ ગોટલો, ક ઠળિયો, ડ ટેટા. જવાબ આવશે બ ગોટલો. 10મું, તમારા મિત્રએ કાનમાં તમને હાથી શબ્દ કહ્યો તો વર્ગ સમક્ષ હાથીનો અભિનય કરતા હાથ વડે તેનું કયું અંગ બતાવશો? અ પગ, બ કાન, ક પૂંછડી, ડ સૂંઢ. જવાબ આવશે ડ સૂંઢ. 11મું, નીચેનામાંથી કયું પ્રાણી આપણને દૂધ આપતું નથી? અ બિલાડી, બ ગાય, ક ભેંસ, ડ બકરી. જવાબ આવશે અ બિલાડી. 12મું, નીચેનામાંથી કઈ વસ્તુ આપણને વનસ્પતિ પાસેથી મળતી નથી? અ ફળ, બ લાકડું, દૂધ અને ડ રેસા. જવાબ આવશે ક દૂધ. પ્રશ્ન નંબર 2, યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો. પહેલું, શંભુ અને તેના પિતા જંગલમાં ખાલી જગ્યાના વૃક્ષની છાયામાં બેઠા હતા. જવાબ આવશે આંબા. બીજું, પક્ષીઓને ચણ નાખવા માટે ખાલી જગ્યા બાંધવામાં આવે છે. ચબૂતરા. ત્રીજું, ખાલી જગ્યા ખેતીકામ માટે ઘણું ઉપયોગી છે. બળદ. ચોથું, તમારા ઘરમાં ભીત પર ચોટીને ચાલતું પ્રાણી ખાલી જગ્યા છે. ગરોળી. 5મું, વડના ફળને ખાલી જગ્યા કહેવામાં આવે છે. ટેટા. 6થું, વનસ્પતિ આપણને કપડાં બનાવવા માટે ખાલી જગ્યા આપે છે. રેસા. 7મું, તમારા ઘરમાં ખાંડ ઢોળાય તો ખાલી જગ્યા જીવજંતુ સમૂહમાં આવી જાય છે. કીડીઓ. 8મું, ખાલી જગ્યા ફૂલોમાંથી રસ ચૂસીને મધ બનાવે છે. મધમાખી. 9મું, ખાલી જગ્યા ખેતરની જમીન પોચી અને ફળદ્રુપ બનાવે છે. અળસિયું. 10મું, ખાલી જગ્યામાંથી નવો છોડ ઉગે છે. બીજ. 11મું, દિવાલના ખૂણામાં ઝાડુ ગૂંથીને રહેનાર પ્રાણી ખાલી જગ્યા છે. કરોળિયો. 12મું, વનસ્પતિ ઘર માટે ખાલી જગ્યા આપે છે. લાકડું. ક્વેશ્ચન નંબર 3, નીચેના વિધાનોમાંથી સાચા વિધાન સામે સાચાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. પહેલું, આપણને વનસ્પતિમાંથી રસોઈનું તેલ મળે છે. સાચું.
બીજું, ફળમાં વનસ્પતિનું બીજ હોય છે, સાચું. ત્રીજું, ઘોડો જંગલમાં રહેનારું પ્રાણી છે, ખોટું. ચોથું, બધા જ પ્રાણીઓ ખોરાક માટે વનસ્પતિ પર નિર્ભર છે, ખોટું. પાંચમું, પ્રાણીઓના મળમૂત્ર જમીનને ફળદ્રુપ બનાવી વનસ્પતિને મદદ કરે છે, સાચું. છઠ્ઠું, કેટલાક પક્ષીઓ ઝાડ પર માળા બનાવીને ઈંડા મૂકે છે, સાચું. સાતમું, બકરીઓ વનસ્પતિના બીજનો ફેલાવો કરી તેને મદદ કરે છે, સાચું. આઠમું, પ્રાણીઓ શરીરની સફાઈ કરતા નથી, ખોટું. નવમું, વનસ્પતિ અને પ્રાણીઓની સંભાળ રાખવી એ આપણી ફરજ છે, સાચું. 10મું, પૃથ્વી પર વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ ન હોય તો પણ આપણે જીવી શકીએ, ખોટું. 11મું, સસલું વૃક્ષ પર રહેતું પ્રાણી છે, ખોટું. ક્વેશ્ચન નંબર 4, બંધ બેસતા જોડકા રચો. પેલો, વિભાગ અ ઉત્તર વિભાગ બ. પેલો, આપણને દૂધ આપે છે, તો શું આવે? ગાય. ત્રીજું, બીજું, આપણને શાકભાજી આપે છે, વનસ્પતિ. પાંચમું, ત્રીજું, બીજમાંથી ઉગે છે, નવો છોડ. ચોથું, બીજનો ફેલાવો કરે છે, પ્રાણીઓ. 3, 5, 4, 1. બીજું, વિભાગ અ ઉત્તર વિભાગ બ. પેલું, વનસ્પતિ. ત્રીજું, પ્રાણીઓ માટે આશ્રય સ્થાન. ત્રીજું, બીજું, પ્રાણીઓ. પશુ પક્ષી અને જીવજંતુનો સુમેળ. પાંચમું, ત્રીજું, ખિસકોલી. બીજને જમીનમાં દાટી ભૂલી જાય છે, પેલું. ચોથું, ગાય ભેંસ આપણને દૂધ આપે છે. 3, 5, 1, 2. ટૂંક જવાબી પ્રશ્ન. ક્વેશ્ચન નંબર 5, નીચેનામાંથી પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. પેલું, તમારા ઘરની મુલાકાત લેતા વર્ણનોત્તરીય પશુઓ, પક્ષીઓ અને જીવજંતુઓ કયા કયા છે? બિલાડી, ઉંદર, ગરોળી જેવા પશુઓ, ચકલી, કબૂતર જેવા પક્ષીઓ તેમજ માખી, મચ્છર, કીડી, વંદા, કરોળિયા જેવા જંતુઓ અમારા ઘરની વર્ણનોત્તરી મુલાકાત લેવા માટે આવી જાય છે. બીજું, તમને શું લાગે છે કે વર્ણનોત્તરીય પ્રાણીઓ તમારા ઘરે શા માટે આવે છે? પ્રાણીઓ, પક્ષીઓ અને જીવજંતુઓ અમારા ઘરે આશ્રય અને ખોરાક મેળવવા માટે આવે છે. આ ઉપરાંત ઘરમાં તેને રક્ષણ પણ મળી રહે છે. ત્રીજું, ચાર પાલતુ પ્રાણીના નામ લખો. કૂતરો, ગાય, ભેંસ, બળદ. ચોથું, શાળાના વર્ગની લાકડાની 4 વસ્તુના નામ લખો. ખુરશી, ટેબલ, પાટલીઓ અને પુસ્તકો મૂકવાનો કબાટ. પાંચમું, જંગલમાં રહેનારા 4 પ્રાણીના નામ લખો. વાઘ, સિંહ, દીપડો, ચિત્તો. છઠ્ઠું, શંભુ જેની છાયામાં બેઠો હતો તે આંબાનું વૃક્ષ કોનું આશ્રય સ્થાન હતું? શંભુ જેની છાયામાં બેઠો હતો તે આંબાનું વૃક્ષ પક્ષીઓ, ખિસકોલીઓ અને વાંદરાઓ, સાપ અને અન્ય ઘણા પ્રાણીઓનું આશ્રય સ્થાન હતું. સાતમું, આપણે આપણા ઘરમાં કેટલાક પ્રાણીઓ અને વનસ્પતિની સંભાળ કેવી રીતે રાખીએ છીએ? આપણે આપણા કેટલાક પ્રાણીઓ અને વનસ્પતિને પાણી, ખોરાક અને આશ્રય આપીને તેની સંભાળ રાખીએ છીએ. આઠમું, શંભુએ આંબાના વૃક્ષ પર વાંદરાને શું કરતો જોયો? શંભુએ આંબાના વૃક્ષ પર જોયું કે એક વાંદરો કેરી ખાતો હતો અને બીજ એટલે કે ગોટલો નીચે ફેંકી દેતો હતો. 9મું, વનસ્પતિ આપણને કપડાં બનાવવા માટે રેસાઓ આપે છે. વનસ્પતિ આપણને કપડાં બનાવવા માટે રૂ અને શણ રેસાઓ આપે છે. 10મું, વનસ્પતિ મિત્ર આપણી પાસે કેવી રીતે લાગણીઓ વ્યક્ત કરી શકીએ છીએ? વનસ્પતિ મિત્ર પાસે આપણે દુઃખ, ઉદાસી, ગુસ્સો, ખુશી વગેરે લાગણીઓ વ્યક્ત કરી શકીએ છીએ. 11મું, ખિસકોલીઓ
કઈ પ્રક્રિયા દ્વારા આકસ્મિક રીતે હજારો વૃક્ષ વાવે છે? ખિસકોલીઓ તેમના ખોરાક માટે બદામ, અખરોટ જેવા બીજને જમીનમાં દાટીને છુપાવેલી જગ્યા ભૂલી જવાની પ્રક્રિયા દ્વારા આકસ્મિક રીતે હજારો વૃક્ષો વાવે છે. નિબંધલક્ષી પ્રશ્ન. પ્રશ્ન નંબર 6. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. પહેલો, આપણે વનસ્પતિ અને પ્રાણીઓ પર કેવી રીતે નિર્ભર છીએ? પહેલું, વનસ્પતિમાંથી મળતા અનાજ, કઠોળ, શાકભાજી અને ફળોનો ઉપયોગ આપણે ખોરાક તરીકે કરીએ છીએ. બીજું, વૃક્ષ આપણને છાંયડો, લાકડું, રેસા, તાજી હવા, ફળ વગેરે આપે છે. તેના પર આખું જીવન છે. પ્રાણી. પહેલું, ગાય, ભેંસ, બકરી જેવા પ્રાણીઓ આપણને દૂધ આપે છે. બીજું, બળદ અને પાડા જેવા પ્રાણીઓ આપણને ખેતીકામમાં ઉપયોગ કરે છે. ત્રીજું, ઘેટાં ઊન આપે છે. આમ વનસ્પતિ અને પ્રાણીઓ આપણને ખૂબ ઉપયોગી છે. તેથી કહી શકાય કે આપણે તેમના ઉપર નિર્ભર છીએ. બીજું, વનસ્પતિ પ્રાણીઓને કેવી રીતે મદદ કરે છે? વનસ્પતિ કેટલાક પ્રાણીઓને ખોરાક તરીકે ઉપયોગી છે. પક્ષી અનાજના દાણા ચણે છે, તો કેટલાક પક્ષીઓ વૃક્ષ છોડના ફળ ખાય છે. ગાય, ભેંસ, બકરી, સસલા જેવા પશુઓ વનસ્પતિના પાંદડા અને ઘાસ ખાય છે. પતંગિયાઓ ફૂલોમાંથી રસ ચૂસે છે. પશુ પંખીઓ વૃક્ષના નિવાસસ્થાન તરીકે ઉપયોગ કરે છે. ત્રીજું, વનસ્પતિ વાતાવરણ ઠંડુ રાખે છે અને હવાને શુદ્ધ કરે છે. ત્રીજું, પ્રાણીઓ વનસ્પતિની કેવી રીતે મદદ કરે છે? પશુ અને પક્ષીઓ વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. પશુઓના પેટમાં ગયેલ બીજ પક્ષીઓના આધાર એટલે કે પ્રાણીઓના મળ સાથે જમીન પર પડે છે અને ફેલાય છે. ગોખરું, ગાડરું જેવા બીજ ઘેટા બકરા સાથે ચોંટી દૂર સુધી જાય છે અને બીજ જમીન પર પડે છે. આ રીતે બીજનો ફેલાવો થાય છે. પ્રાણીઓ એમના મળમૂત્ર ખાતર તરીકે ઉપયોગ થાય છે. મૃત પ્રાણીઓને મળમૂત્રના ખાતર તરીકે ઉપયોગ થાય છે. મૃત પ્રાણીઓ હોય છે એ જમીનમાં કોહવાઈને માટીમાં ભળી સેન્દ્રિય પદાર્થો બનાવે છે, જેનાથી જમીન ફળદ્રુપ બને છે. ચોથું, પ્રાણીઓ અને વનસ્પતિઓ આપણા પર કેવી રીતે નિર્ભર છે? આપણે પ્રાણીઓ અને વનસ્પતિ પર નિર્ભર છીએ. એ જ રીતે પ્રાણીઓ અને વનસ્પતિ પર નિર્ભર છીએ. એ જ રીતે પ્રાણીઓ પણ વનસ્પતિઓ પર નિર્ભર છે અને આપણા પર નિર્ભર છે. આપણે તેમના જીવન માટે ખૂબ ઉપયોગી થઈએ છીએ. જેમ કે આપણે પશુ, પંખી અને વૃક્ષ છોડને ખોરાક, પાણી અને આશ્રય આપીએ છીએ. તેમની સુરક્ષા માટે મદદરૂપ થઈએ છીએ. પાલતુ પશુઓને ખોરાક માટે ખાસ પૂળા અને ઘાસ, પૂળા અને પક્ષીઓ માટે અનાજ દાણાની વ્યવસ્થા કરીએ છીએ. તેમને નિયમિત પીવા માટે પાણી મળે તેવી પણ વ્યવસ્થા કરીએ છીએ. તેથી આપણે પણ વનસ્પતિ અને પ્રાણીઓ માટે ઉપયોગી છીએ. પાંચમું, આપણે આપણા પર્યાવરણમાં વનસ્પતિ અને પ્રાણીઓની સંભાળ કેવી રીતે રાખવી જોઈએ? આપણે આપણા પર્યાવરણમાં વનસ્પતિની સંભાળ આ મુજબ રાખવી જોઈએ. વૃક્ષ છોડને જરૂરી પ્રમાણમાં પાણી અને ખાતર આપવા જોઈએ. તેની આજુબાજુ જમીન ગોંદ કરવી જોઈએ, જેથી પાણીનો બગાડ થાય નહીં. વૃક્ષ છોડના રક્ષણ માટે તેની આજુબાજુ વાડ બનાવવી જોઈએ. પર્યાવરણમાં પ્રાણીઓની સાર સંભાળ આ રીતે રાખવી જોઈએ. પાલતુ પ્રાણીઓની માટે નિવાસની વ્યવસ્થા કરવી જોઈએ. ભોજન, પાણીની વ્યવસ્થા કરવી જોઈએ. તેમજ પ્રાણીઓ બીમાર થાય તો પશુઓના ડોક્ટરને બોલાવી તેમની સારવાર કરવી જોઈએ. પ્રાણીઓને કોઈ ચીડવે નહીં તેનું ધ્યાન રાખવું જોઈએ. છઠ્ઠું, વનપીકળીઓ. આ પક્ષી વનપીકળીઓ શા માટે કહેવામાં આવે છે? હા, હું જાણું છું કે મોટા ભાગે આ પક્ષીઓ જંગલ વિસ્તારો અને વનરાજીમાં રહેવાનું પસંદ કરે છે. વન સાથેના આ જોડાણને તેમના નામમાં વન પ્રયોજાય છે. આ પક્ષીઓનો શરીરનો ઉપરનો ભાગ ભલે ભૂખરો હોય, પરંતુ તેનો પેટનો ભાગ અને પૂંછડીનો ભાગ તેજસ્વી પીળા રંગનો હોય છે. આ પીળા રંગની લાક્ષણિકતાને કારણે તેમને ગુજરાતીમાં વનપીકળીઓ કહેવામાં આવે છે. સાતમું,
વૃક્ષોને આપણા મિત્રો શા માટે કહીએ છીએ? વૃક્ષોને આપણે ખોરાક અને રહેઠાણ આશ્રય પૂરો પાડીએ છીએ. વૃક્ષો હવાને શુદ્ધ રાખે છે. વૃક્ષો વરસાદ લાવે છે અને જમીનનું ધોવાણ અટકાવે છે તથા આપણા જીવનની ઘણી બધી ચીજ વસ્તુઓ પૂરી પાડે છે. આમ વૃક્ષને આપણા અનેક રીતે મદદરૂપ હોવાથી આપણા મિત્રો કહીએ છીએ. આઠમું, વાંદરો અને આંબાનું વૃક્ષ એકબીજાને કેવી રીતે મદદ કરે છે? વાંદરો આંબાના વૃક્ષ પરની કેરીઓને ઉપયોગ પોતાના ખોરાક તરીકે કરે છે. વાંદરો કેરી ખાધા પછી ગોટલાને જમીન પર ફેંકે છે, જેનાથી સમય જતા આંબાનો નવો છોડ ઉગે છે. તે જ રીતે આંબાનું વૃક્ષ વાંદરાને ખોરાક તરીકે પોતાની કેરીઓ એટલે કે ફળ આપે છે. તેને આરામ અને રક્ષણ માટે પોતાની ડાળીઓ પર રહેવાની જગ્યા આપે છે. આમ વાંદરો અને આંબાનું વૃક્ષ એકબીજાને મદદ કરે છે. નવમું, પ્રાણીઓ અને વનસ્પતિ વચ્ચેનો તફાવત સમજાવો. પ્રાણીઓ પ્રચલન કરે છે જ્યારે વનસ્પતિ પ્રચલન કરતી નથી. પ્રાણીઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે અને વૃદ્ધિ પામતા રહે છે, જ્યારે વનસ્પતિ એક જ જગ્યાએ ઊભી રહી અને વૃદ્ધિ પામે છે. પ્રાણીઓ અને વનસ્પતિઓ તરફથી માનવીને મળતી ઉપયોગી વસ્તુઓ પણ અલગ અલગ હોય છે. 10મું, નાના જીવજંતુઓ કઈ રીતે ઉપયોગી છે? પતંગિયા, મધમાખી અને ભમરા ફૂલો પર બેસી પરાગનયનમાં મદદ કરે છે. મધમાખી ફૂલોમાંથી રસ ચૂસી મધ બનાવે છે. રેશમના કીડા રેશમના તાર આપે છે અને લાખના કીટક લાખ આપે છે. ચાલો વ્યક્ત થઈએ. 7મું, નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તર આપો. પેલું, તમારા ઘરમાં વણનોતરિયા પ્રાણીઓ તેમની હાજરી થી તમને કેવું લાગે છે? બિલાડી, ઉંદર, ગરોળી જેવા પશુઓ, ચકલી, કબૂતર જેવા પક્ષીઓ તેમજ માખી, મચ્છર, કીડી, વંદા, કરોળિયા જેવા જીવજંતુઓ અમારા ઘરની વણનોતરી મુલાકાત લેવા આવી જાય છે. બીજું, તે પ્રાણીઓમાંથી તમને કયું પ્રાણી ગમે છે? તે પ્રાણીઓમાંથી મને ચકલી ગમે છે. ત્રીજું, તમારી શાળામાં તમે કઈ વનસ્પતિ ઉછેરો છો? અમે અમારી શાળામાં તુલસી, ડમરો, ગુલાબ, ગલગોટો, બારમાસી, અરડુસી જેવા પ્રકારના છોડ અને આસોપાલવ, લીમડો, સરગવો, પીપર વગેરે વૃક્ષ ઉછેરીએ છીએ. શોધ કરીને લખો. 8મું, માગ્યા મુજબ ઉત્તર લખો. પેલો, મને ઓળખી મારું નામ લખો. પેલો, હું તમારી લાંબી પૂંછડી સતત હલાવવા માટે જાણીતું પક્ષી છું. વનપીકળિયું. બીજું, હું આંબાના ઝાડ પર પાકતું ફળ છું. કેરી. ત્રીજું, મારામાંથી દવાઓ અને કપડાના રેશા બને છે. વનસ્પતિ. ચોથું, અમે ગંધથી મીઠી વસ્તુઓને દૂરથી ઓળખીએ છીએ. કીડીઓ. 5મું, હું લાંબી પૂંછડી વાળું પ્રાણી છું. ઝાડના ફળ ખાવા મને ગમે છે. વાંદરો. બીજું, નીચે આપેલા પ્રાણીઓને નાના કદથી લઈને મોટા કદ સુધીમાં ક્રમિક રીતે લખો. કીડી, કરોળિયો, મધમાખી, ચકલી, કાબર, ઉંદર, ખિસકોલી, નોળિયો, સસલું, કૂતરું, બકરી, ગાય અને હાથી. નાનેથી લઈ અને આ મોટે સુધીનો ક્રમ. ત્રીજું, નીચે આપેલા ચોરસમાં પશુ, પંખી, વૃક્ષ અને છોડના નામ છુપાયેલા છે તે શોધીને લખો. પોપટ, આંબો, આસોપાલવ, સસલું, બિલાડી, બોરડી, બારમાસી, ગોરેન, કાચબો, ગુલાબ, બતક, કૂતરો, તુલસી, ચકલી, ડમરો, મોર, સમડી, લીમડો, બકરી, મગર, ગલગોટો અને મોર. આ શોધીને મેં ટીક કરી દીધા. ત્યારબાદ નીચે આપેલા બોક્સની અંદર આપણે પશુ, પંખી, વૃક્ષ એટલે કે ઝાડ અને છોડના નામ લખી દઈએ. તો ચાલો ઉપરથી શોધીને લખીએ. પશુ, કાચબો, બિલાડી, સસલું, બકરી, મગર, કૂતરો. પંખી, પોપટ, બતક, સમડી, ચકલી, મોર. વૃક્ષ, આંબો, આસોપાલવ, લીમડો, બોરડી, વડ, બાવળ. છોડ, બારમાસી, ગુલાબ, ગલગોટો, કરેણ, ડમરો અને તુલસી.
ચોથું, મને ગમતા પશુ અથવા પક્ષી વિશે આપણે મુદ્દાઓ આધારિત લખવાનું છે. એમનું કદ, આકાર કેવો છે, રંગ, ચાલવાની રીત, ખોરાક અને ખોરાક લેવાની રીત, રહેઠાણ અને એની ઉપયોગિતા. તો ચાલો, પેલું કદ, આકાર. ગાયના કદમાં મોટું પ્રાણી છે. બીજું, રંગ. ગાય સફેદ, કાળા, રાતા, સ્પર્ધા પીળા કે કાબર ચિત્રા રંગની હોય છે. ત્રીજું, ચાલવાની રીત. ગાય 4 પગે ચાલે છે. ચોથું, ખોરાક અને ખોરાક લેવાની રીત. ગાયનો ખોરાક ઘાસ છે. ગાય જ્યારે બેસીને આરામ કરતી હોય ત્યારે નિરાતે તે ખોરાકને વાગોળે છે. પાંચમું, રહેઠાણ. ગાયના રહેઠાણને ગમાણ કે કોઢ કહે છે. છઠ્ઠું, એની ઉપયોગિતા. ગાય આપણું પાલતુ પ્રાણી છે. તે દૂધ આપે છે. ગાયનું છાણ અને મૂત્ર ખાતર તરીકે ઉપયોગી છે. ગાયના છાણમાંથી ગોબર ગેસ બને છે, જે બળતણ તરીકે ઉપયોગી છે. ગાયના વાછરડા મોટા થઈને ગાય કે બળદ બને છે. ચાલો વર્ગીકરણ કરીએ. 9મું, વર્ગીકરણ કરો. પેલું, નીચે આપેલા પ્રાણીઓનું 2 પગવાળા અને 4 પગવાળા પ્રાણીઓમાં વર્ગીકરણ કરો. ગાય, મોર, ઊંટ, ભેંસ, કાગડો, પોપટ, ઘોડો, કૂતરો, કબૂતર અને ઘુવડ. તો 2 પગવાળા: મોર, કાગડો, પોપટ, કબૂતર અને ઘુવડ. 4 પગવાળા: 4 પગવાળા પ્રાણીઓ કયા? ગાય, ભેંસ, ઊંટ, ઘોડો અને કૂતરો. બીજું, નીચેના પદાર્થોનું પ્રાણીમાંથી મળતા પદાર્થો અને વનસ્પતિમાંથી મળતા પદાર્થોમાં વર્ગીકરણ કરો. રબર, ઊન, કાગળ, રેશમ, ખાતર, ગુંદર, ઘી, ગોળ, મધ, લાખ, ખાંડ, કસ્તુરી, હિંગ અને તેલ. પ્રાણીઓમાંથી મળતા પદાર્થો કયા છે? તો કે ઊન, રેશમ, ખાતર, ઘી, મધ, લાખ અને કસ્તુરી. વનસ્પતિમાંથી મળતા પદાર્થો કયા છે? તો કે રબર, કાગળ, ગુંદર, ગોળ, ખાંડ, હિંગ અને તેલ. હવે પ્રવૃત્તિ છે, એક શાળાની પ્રવૃત્તિ છે. બોલો, હું કોણ છું? જોડીમાં બેસો. તમારામાંથી કોઈ એક વિદ્યાર્થી પશુ, પક્ષી, જીવજંતુ, વૃક્ષનું નામ વિચારીને તમારા સાથીના કાનમાં ધીમેથી કહેશે. તમે તેને ખૂબ મોટેથી ન કહેશો, તેનું ધ્યાન રાખજો. તમારા સાથીએ પશુ, પક્ષી અથવા જીવજંતુનો અભિનય કરવો પડશે અને વર્ગના અન્ય વિદ્યાર્થીઓ અનુમાન લગાવશે. આ પછી તમે તમારા સાથીદારની સાથે ભૂમિકાની અદલાબદલી કરી શકો છો. ઉદાહરણ તરીકે, ગોપાના મિત્ર અલીએ કાનમાં ધીમેથી દેડકો કહ્યું. હવે તમે વિચારો કે ગોપાએ શું કહ્યું હશે? ગોપો વર્ગમાં બાળકો સમક્ષ બંને હાથ જમીન પર ટેકવી અને પગના પંજા પર ઉભળક બેઠો હશે. પગના પંજાની મદદથી ટૂંકા અંતરના કૂદકા માર્યા હશે. ગાલ ફૂલાવીને તથા આંખ મોટી રાખીને ગરદનને આમ તેમ ફેરવીને દેડકાનો અભિનય કર્યો હશે. બીજું, સુખિયાના મિત્ર સૂરજે તેમના કાનમાં ધીમેથી પીપળો કહ્યો. હવે તમે વિચારો કે સુખિયાએ શું કર્યું હશે? સુખિયાએ વર્ગના બાળકો સમક્ષ 2 હાથ ફેલાવીને ઉપરથી નીચે તરફ વૃક્ષનો આકાર કરી તથા હાથમાં લોટો હોય અને વૃક્ષની પ્રદક્ષિણા કરતા હોય તે મુજબનો અભિનય કર્યો હશે. બીજું, ચિત્ર ચોંટાડો અથવા તો દોરો. એવા પ્રાણીઓ કે જેમને 2 પગ હોય, 4 પગ હોય, 6 પગ હોય, 8 પગ હોય. તો પેલા 2 પગ વાળા લખી લઈએ. ચકલી, પોપટ, કાબર અને કાગડો. તમારે ઇન્ટરનેટની મદદથી એમની પ્રિન્ટ કઢાઈ લેવાની, ચકલીની, પોપટની, કાબરની, અને ચોંટાડી દેવાની. તમને ડ્રો કરતા આવડતું હોય તો ડ્રો કરી દેવાની. ત્યારબાદ 4 પગ વાળા. 4 પગ વાળા જોઈએ તો ગાય, ભેંસ, હાથી અને ઘોડો. 6 પગ વાળા: કીડી, વંદો, મચ્છર અને માખી. 8 પગ વાળા: કરોળિયો, વીછી, કરચલો અને ઓક્ટોપસ. અન્ય પ્રવૃત્તિ: તમારા ગામમાં કે નજીક આવેલા રોપ ઉછેર કેન્દ્ર, પ્રાણી સંગ્રહાલય કે અભયારણ્યની મુલાકાત લો. તેમની વિશે જાણકારી મેળવો અને નોંધ કરો. બીજું, તમારા ઘરમાં રહેતા ન હોય તેવા પ્રાણીઓની અંદર રંગ પૂરો. તો જુઓ, તો ઘરની અંદર કોણ ન રહે એવા પ્રાણીની અંદર રંગ પૂરવાનો છે. તો ઘોડો, કૂતરો, સંબળી, કાચિંડો, માછલી, બતક, મરઘી અને હાથી. તમને એમ થાય કૂતરો તો ઘરમાં રહે, પરંતુ કૂતરો આપણે બહારનો, શેરીનો જે કૂતરો હોય અથવા તો જંગલની અંદર રહેતો હોય એ કૂતરો ધ્યાનમાં રાખ્યો છે. પાલતુ પ્રાણી વાળો કૂતરો હોય તો એ ઘરમાં રહે છે. માછલી પણ કોઈના ઘરે એક્વેરિયમ હોય એટલે કે ફિશ હાઉસ હોય તો એની અંદર એ રહે છે. એટલે તમારા ઘરમાં ન રહેતા હોય એવા પ્રાણીની અંદર રંગ
પૂરવાનો છે. વોટ્સ પ્રશ્નોત્તર. નીચેના પ્રશ્નના ઉત્તર માટે સાચો વિકલ્પ શોધી ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ બોક્સમાં લખો. પહેલો, વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરનાર પશુ કયું છે? અ ચિત્તો, બ વરુ, ક હાથી, ડ સિંહ. જવાબ આવશે ક હાથી. બીજું, હું પાપડિયા સિંગ તરીકે ઓળખાતું બીજ છે. મારામાંથી કયું બીજ ઉગશે? અ પીપર, બ બાવળ, ક કણજી, ડ સરગવો. જવાબ આવશે બ બાવળ. ત્રીજું, નીચેનામાંથી કયું ફળ ઝાડ પર થાય છે? અ દ્રાક્ષ, બ કેળા, ક તરબૂચ, ડ રાયણ. જવાબ આવશે ડ રાયણ. ચોથું, હું શિયાળામાં થતું ફળ છું. અ જાંબુ, બ કેરી, ક આંબળા, ડ સકરટેટી. જવાબ આવશે ક આંબળા. પાંચમું, હું ખોરાક માટે લીધેલા વનસ્પતિના બીજ જમીનમાં દાટી અને ભૂલી જનાર પ્રાણી છું. અ સાપ, બ નોળિયો, ક સસલું, ડ ખિસકોલી. જવાબ આવશે ડ ખિસકોલી. વિડીયોને નિહાળવા બદલ તમારો આભાર. થેન્ક યુ બાય દોસ્તો.